कोई भी सपना साकार करने के लिए सबसे जरूरी है सही कोच का होना। चुनिए डॉक्टर चंद्रेश वेव को और करे अपने बेसिक एंड एडवांस ट्रेडिंग क्लासेस का सपना साकार। डाउनलोड द ऐप नाउ। કેમ છો ખેડૂત મિત્રો? હું છું ચંદ્રેશ ઠાકોર અને તમે જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ખેડૂત કલ્યાણ. તો ઘણા બધા બીજી શેડ્યુલ, ઘણા બધા કામ, મેરેજ ઇવેન્ટ, ઘણું બધું કામ ખતમ કર્યા બાદ આજે ફાઇનલી હું ઘણા દિવસો બાદ આપની સમક્ષ જે છે આપણી યુટ્યુબ ચેનલ પર વિડીયો લઈને આવું છું. અને આ વિડીયોની અંદર આપણે લોકો જે છે ડિસ્કશન કરી લેશું જીરા વિશે, કારણ કે સૌથી વધુ ફોન કોલ, સૌથી વધુ મેસેજ જે પણ મને મળ્યા છે જીરા વિશે જ મળ્યા છે. અને ઘણા બધા લોકો જે છે જાણવા માંગે છે કે સર હવે શું, ક્યાંક ને ક્યાંક જે તમે વાત કરતા હતા 22,800 ની સપાટીને એક વખત બ્રેક કર્યા બાદ નીચે 21,900 ની ઝોનમાં, ક્યાંક ને ક્યાંક 22,000 ના ઝોનમાં એક વખત કિંમતો આવતી જોવા મળી. અને અત્યારે જે છે એ ઝોનની આસપાસ હમણાં થોડા દિવસથી જે છે કિંમતો ઘૂમી રહી છે. તો હવે નેક્સ્ટ આપણે શું કરવું જોઈએ અને શું સંભાવનાઓ બની શકે છે જીરાના ચાર્ટ ઉપર, તો એના વિશે આપણે ડિટેલમાં ચર્ચા કરી લઈશું. ઠીક છે, તો મિત્રો વિડીયોને શરૂ કરીએ એના પહેલા હું તમને એક નાનકડી રિક્વેસ્ટ કરવા માંગીશ કે તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ નોટિફિકેશન આઇકનને ઓન કરી દો, વિડીયોને લાઇક કરો અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો, જેથી કરી એ લોકો પણ આ જે નોલેજેબલ વિડીયો જે છે એમાંથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે. મિત્રો બીજી વસ્તુ મિત્રો કે જે પણ આપણા સાથે નવા લોકો જોડાયા છે, નવા સબસ્ક્રાઇબર જોડાયા છે, એ લોકોને હું જાણ કરવા માંગીશ કે આપણે જે છે એડવાન્સ 1નો કોર્સ જે છે ચાર્ટ અને ટ્રેડિંગ એનાલિસિસ ઉપર જે છે લોન્ચ કર્યો છે ઘણા સમય પહેલા. તો એની જે છે એપ્લિકેશનની લિંક જે છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, ત્યાંથી તમે એ એપ્લિકેશનને ડાઉનલોડ કરી એડવાન્સ 1નો જે કોર્સ છે એને તમે ત્યાંથી એક્સેસ કરી શકો છો. ફક્ત ને ફક્ત 2500 રૂપિયાની ફીસ છે, નજીવી. અને મિત્રો આના જે ફાયદા છે એ ફાયદા તમે કઈ રીતે ઉઠાવી શકો છો આ કોર્સનો, એ ફાયદો ઉઠાવવા માટે જે છે હમણાં એક મહિનાથી હું જે છે એક વિડીયો સિરીઝ લોન્ચ કરી છે ડોક્ટર ચંદ્રેશ વેવ નામની એપ્લિકેશન ઉપર. અને એ વિડીયો સિરીઝ જે છે અહીંયા તમે જોઈ શકો છો. અને એમાં ડે બાય ડે તમે કઈ રીતે અને કેટલા પૈસા કમાઈ શકો છો થોડી અને નજીવી મહેનત કર્યા બાદ. ઠીક છે, થોડું એવું ફંડ અને થોડી એવી મહેનત સાથે જો તમે માર્કેટમાં અથવા ટ્રેડિંગના વ્યવસાયમાં તમે એન્ટર થશો તો મિત્રો તમે જોઈ શકશો કે અહીંયા મિત્રો જુઓ ડેલી બાય ડે કયા પ્રકારના પ્રોફિટ જે છે આપણને જોવા મળે છે. અને અહીંયા લાસ્ટમાં હું વાત કરું મિત્રો તો હમણાં 24 દિવસનો પ્રોફિટ જે છે ક્યાંક ને ક્યાંક 1 લાખની આસપાસ વિધાઉટ એની રિસ્ક, વધુ રિસ્ક લીધા વગર, વધુ મહેનત કર્યા વગર કઈ રીતે બનાવી શકાય છે અને એક હેલ્ધી પોર્ટફોલિયો ડેવલપ કરીને કઈ રીતે પ્રોફિટને કમાઈ શકાય છે, એ વસ્તુ જે છે મિત્રો એની અંદર હું તમને એ એપ્લિકેશનની કોર્સની અંદર હું તમને શીખું છું મિત્રો. ઠીક છે, તો હવે નેક્સ્ટ આગળ વધીશું અને આપણે જે છે વાત કરી લઈશું જીરા ઉપર. તો જીરાનો ચાર્ટ જે છે મિત્રો અહીંયા છેલ્લા 2 અઠવાડિયાની વાત કરું તો જે આપણે વાત થઈ હતી એ ઝોનની આસપાસ જ છે હાલ પણ. અને અહીંયા જે પણ આપણે ઝોન ક્રિએટ કર્યો તો ક્યાંક ને ક્યાંક એક વખત એ ઝોનને નીચેની સાઈડમાં લોઅર રેન્જમાં તોડવાનો પ્રયત્ન થયો. તો વીકલી ટાઈમ ફ્રેમનો ચાર્ટ છે. ઠીક છે, વીકલી ટાઈમ ફ્રેમમાં બાઉન્સ જે છે આવવાનો છે, એ આપણે પહેલા પણ જાણીએ છીએ. આ બાઉન્સ જે છે એક્સપેક્ટેડ છે ઇન ફ્યુચર. તો આ વીકલી ટાઈમ ફ્રેમનો જે ચાર્ટ છે એની અંદર મિત્રો બની શકે છે કે જીરાની અંદર એક વખત 28,000 થી 32,000 સુધીના લેવલ આવનારા સમયમાં જોવા મળી શકે છે. ઠીક છે, આ તો વાત થઈ કે આપણે દર વખતે કરીએ છીએ, જે વાત આપણે હું દર વખતે તમારી સાથે શેર કરું છું. હવે આ વખતે મિત્રો જે છે એક ડેલી ટાઈમ ફ્રેમમાં હું ચાર્ટ ઓપન કરવા માંગીશ અને ત્યાં આગળ હું તમને જીરા વિશે જો વાત કરું તો જીરામાં મિત્રો સી વેવનું 5 નંબરની વેવ ઓલમોસ્ટ કમ્પ્લીટ થવાના આરે છે, કમ્પ્લીટ થવાની મોડમાં છે. તો જ્યારે પણ હવે તૈયારીના એક એમ ગણી લો કે તૈયારી જ અહીંયા ચાલી રહી છે કે જ્યારે પણ આ ઉપરની તરફ નીકળશે. અને જો વાત કરું તો 1, 2, 3, 4, 5 અને 6 દિવસની અંદર જે છે 1,000 રૂપિયા સુધી પ્રતિ ક્વિન્ટલની રિકવરી જીરામાં આવતી જોવા પણ આપણને મળી છે. 21,400 થી જીરું જે છે એ હમણાં 7-8 દિવસની અંદર 1,000 રૂપિયા સુધીની રિકવરી પ્રતિ ક્વિન્ટલની અંદર આવતી જોવા મળી છે. તો આ રિકવરી જે છે મિત્રો, આ રિકવરી જો સસ્ટેન રહેશે, જો કન્ટિન્યુ રહેશે તો સંભાવનાઓ ખૂબ બની શકે છે કે આવનારા સમયમાં ક્યાંક ને ક્યાંક 24 થી 25,000 પ્રતિ ક્વિન્ટલના ઝોનમાં સૌ પ્રથમ જીરું જતું જોવા મળશે. ઠીક છે, વધુમાં જો વાત કરું તો મિત્રો ડેફિનેટલી કે સપ્લાય
ઘણા બધા લોકો પાસે જીરાનો માલ ઓલરેડી હોલ્ડ છે, ઠીક છે. તો એક વખત બનશે એવું કે જ્યારે પણ કિંમતો ઉપરની તરફ જશે એ વખતે સપ્લાય આવશે, એટલે કે લોકો ક્યાંક ને ક્યાંક વેચવાનો પ્રયત્ન કરશે. જે લોકોને ખબર નથી કે આ પ્રાઇસની એક્શન કઈ રીતે કામ કરશે, એ લોકો વેચવાની કોશિશ કરશે ને કિંમતો ફરીથી એક વખત નીચે આવશે અને ત્યારબાદ કિંમતોમાં જે આવશે એ ઓરિજિનલ રેલી ટાઈપનું મુવમેન્ટ આવતી જોવા મળશે જીરામાં, ઠીક છે. તો જો તમે અત્યાર સુધી જીરાને હોલ્ડ કરેલું છે તો મિત્રો ક્યાંક ને ક્યાંક તમે હવે એને આ ઝોનમાં જલ્દબાજી ના કરશો, ઉતાવળ ના કરશો વેચવાની. આવનારા સમયમાં સારા એવા પ્રાઇઝો તમને જીરાની અંદર આવતા જોવા મળી જશે, ઠીક છે. તો જીરા વિશેની ડિટેલમાં અમે વાત કરી. આની અંદર તમને પ્રાઇઝ એક્શન પ્રમાણે મેં જણાવ્યું. આવનારા ગયા વીતેલા 2 અઠવાડિયાની વાત કરું તો 2 અઠવાડિયા એટલે 10 દિવસની અંદર ક્યાંક ને ક્યાંક કિંમતોમાં થોડો ઘણો પણ આપણને સુધાર આવતો જોવા મળ્યો છે. અને આ સુધાર મિત્રો બની શકે છે જો ઉપરની તરફ કન્ટિન્યુ રહેશે તો આપણને ક્યાંક ને ક્યાંક ઉપરની તરફ આ જે છે 27-28 હજારના ઝોનમાં પણ જીરાને લઈ જતો જોવા મળશે, ઠીક છે. ત્યારબાદ આપણે જોઈશું કે કયા પ્રકારની મુવમેન્ટ આવી રહી છે, કયા પ્રકારની વેવ જે છે ડેવલપ થઈ રહી છે, અને એના આધારે આપણે નક્કી કરીશું કે 27-28 બાદ ઉપરની તરફ એ 32 અને 35ના ઝોનમાં ક્યાં સુધી ઉપર પોતાની શિફ્ટ કરી શકે છે, ઠીક છે. તો મિત્રો ઓવરઓલ જીરા વિશેની મેં તમામ વાત આ વિડીયોની અંદર કરી, મેં તમને જણાવ્યું. અને જે પણ વેવ ઇન્ટરપ્રિટેશન પ્રમાણે જે પણ સંભાવનાઓ છે સંભાવનાઓ મેં તમારી સાથે વ્યક્ત કરી. અને એની સાથે સાથે મિત્રો ઘણા મિત્રોના ફોન કોલ હતા એરંડા વિશે. તો એક ક્વિક જો વાત કરેલું એરંડા વિશેની, એક ફટાફટ જો વાત કરેલું એરંડા વિશેની, તો એરંડામાં મિત્રો હું તમને જે વાત કરતો હતો કે એરંડો એક વખત કદાચ બનશે એવું, એરંડામાં એક જ વખત એવું કામ બનશે કે ઉપર જે આ નીકળ્યો છે એક વખત 1000 રૂપિયાની આસપાસ, ઠીક છે, 1100ની નીચે આવતો એક વખત જોવા મળશે. અને આ નીચે આવ્યા બાદ ફરીથી એરંડામાં રિકવરી ઉપરની તરફ ચાલુ થઈ છે. એનું કારણ છે કે પેટર્ન કન્ફર્મેશન જે છે એ નથી થઈ. અહીંયા તેજીની પેટર્ન કન્ફર્મેશન નથી થઈ. તેજીની પેટર્ન કન્ફર્મેશન નથી થઈ એના લીધે ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે આ જે છે એક કરેક્ટિવ રાઇઝ છે અને આ કરેક્ટિવ રાઇઝ પછી ફરીથી જે છે એ નીચેની સાઈડમાં આવતો એરંડો જોવા મળશે, ઠીક છે. જો અહીંયાથી એરંડો ઉપરની તરફ નીકળી જશે તો ઉપરની તરફ મિત્રો હું તમને જો પ્રતિ મણના હિસાબે વાત કરું, કારણ કે ઘણા બધા ખેડૂતો પછી પૂછે છે કે પ્રતિ મણના હિસાબે તમે જણાવો. તો પ્રતિ મણના હિસાબે મિત્રો આપણને ક્યાંક ને ક્યાંક એ ઉપરની તરફ 1300 રૂપિયાની જે હમણાં એક લેવલ બનાવ્યું એ લેવલની આસપાસ જતો એરંડો જોવા મળશે. તો શું કરી શકીએ? નીચેની તરફ 1000 રૂપિયાની આસપાસ જ્યારે પણ એરંડો આવતો જોવા મળે, 1000ના નજીક જેટલો માલ મળે એટલો માલ ખરીદવાની રાય છે એરંડાની અંદર, ક્લિયર કટ મિત્રો, ઠીક છે. બની શકે છે કે તમારા ઓફલાઈન ભાવમાં થોડો ઘણો ફેરફાર થઈ શકે, તો જે ઓનલાઈન વાયદાના ભાવ છે એનાથી તમારે એ તમારા ભાવને થોડું ઘણું જે છે એડજસ્ટ કરવાનો રહેશે મિત્રો, ઠીક છે. તમારા વિસ્તારમાં એરંડામાં ઓફલાઈનમાં શું ભાવ છે કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. તમારા વિસ્તારનું નામ અને એનો એરંડાનો ભાવ, સાથે સાથે જીરાનું અને જીરાનો ભાવ, આ બંને વસ્તુના ભાવ જે છે તમે કમેન્ટ બોક્સમાં જરૂર લખશો મિત્રો, જેથી કરીને મને પણ ખબર પડે કે તમારા વિસ્તારમાં શું ભાવ ચાલી રહ્યા છે ઓફલાઈન બજારમાં, ઠીક છે. તો અહીંયા વિડીયોને ખતમ કરીશ મિત્રો. જતા પહેલા ફરીથી તમને રિક્વેસ્ટ કરું, અમારા ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને યુટ્યુબ ચેનલ જે છે આ વિડીયોને શેર કરો તમારા મિત્રો સાથે, જેથી કરી એ લોકો પણ આવી માહિતી મેળવી શકે મિત્રો. તો જય હિન્દ, જય ભારત, જય જવાન, જય કિસાન ખેડૂત મિત્રો.